તો રાજ્યમાં પીએસઆઈની ભરતી માટે લેવાયેલી લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે। લેખિત પરીક્ષા સંદર્ભે પહેલા સેશન્સમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ। શેર માર્કેટ અપડેટને લઈને તાર્કિક સવાલ પૂછવામાં આવ્યો, જેમાં પેપર પ્રમાણમાં સહેલું હોવાથી ઉમેદવારોને હાશકારો થયો છે। રાજ્યમાં આજે પીએસઆઈની ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી। પહેલા સેશનનું પેપર પૂરું થયું છે। ઉમેદવારો પરીક્ષા આપીને બહાર આવ્યા છે, એમની સાથે વાત કરીએ। આપનું નામ શું છે? પહેલું પેપર હતું તમારું, એ કેવું રહ્યું? મારું નામ નીતિરાજસિંહ જાડેજા છે। પેપર ખૂબ સારું હતું અને એકદમ સરળ પ્રશ્ન હતા, બધા વ્યવસ્થિત હતા, કોઈ એવા ડિંડક જેવા પ્રશ્ન નહોતા કે ભાઈ ખરાબ હોય કે એ રીતે। પણ ભરતી બોર્ડને એક જ રિક્વેસ્ટ છે કે પ્રિલિમ્સ અને મેન્સ પરીક્ષા છે એ ભારતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર એવું બન્યું હશે કે બંને એક સાથે લેવાની એમ, કારણ કે 1,30,000 વિદ્યાર્થી મિત્રો છે। હવે એ બધા એક સાથે મેન્સ લખશે તો એ 100 માર્કનું જે પેપર આખું છે તો એટલા કોઈ સામે ચેક કરવા વાળા વ્યવસ્થિત હશે જ નહીં કે 1,30,000 પેપર એટલા વ્યવસ્થિત રીતે ચેક કરી શકે। તો આ ભરતી બોર્ડનો નિર્ણય બહુ ખોટો છે કે પ્રિલિમ્સ અને મેન્સ કોઈ દિવસ એક સાથે હોવી જ ના જોઈએ, અને કયા કારણસર આ રાખે છે એમ, કારણ કે દર વખતે નિયમ ચેન્જ કરી નાખે, કોક વાર રનિંગના માર્ક રાખે, કોક વાર કાઢી નાખે, ક્યાંક વાર મેરિટ રિઝનિંગ વધારે નાખી દે, ઓછું કરી નાખે, તો વિદ્યાર્થીને આમાં નિર્ણય કઈ રીતના લેવો એમ। કોઈ એનો ફ્લો હોવો જોઈએ કે ભાઈ તમે વ્યવસ્થિત રાખો એમ, અને 1,30,000 પેપર છે તો એ વ્યવસ્થિત ચેક કરવાની જવાબદારી કોની છે કે આટલા શિક્ષક એક સાથે ગોતશે। આપનું શું નામ છે? આજની ઓવરઓલ વાત કરીએ તો આપનું પેપર કેવું લાગ્યું આજે? મારું નામ કરમુલ કરશન રામદેવભાઈ છે, દ્વારકાથી આવું હું। પેપર ઓવરઓલ એમ તો સારું જ, ઇતિહાસ બંધારણ વધારે આવ્યું હતું, ઓવરઓલ સારું ગયું પેપર, જે રીડિંગ કર્યું હતું એમાંથી જ આવ્યું છે। બાકી બધા વિદ્યાર્થીઓને રિસ્પોન્સ સારો મળ્યો છે, સારું છે પેપર। આપ શું માનો છો આજનું જે પેપર હતું? એક સપનું હોય કે આપના પર ખાદી શોભે અને ખાદી આપ પહેરો, સર્વિસ કરો નેશનની, રાજ્યની, દેશની, તો એ જે વિચાર સાથે આવ્યા હતા અને એ લેવલ કેવું અપેક્ષા પ્રમાણે હતું? ઇઝી હતું, હાર્ડ હતું, શું લાગ્યું? એ લેવલ પ્રમાણે બહુ જ ઇઝી હતું અને મેન વાત એ લેન્ધી નહોતું પેપર, એટલે મજા આવી, એકદમ સરળ હતું, એટલે બહુ સારું ગયું છે પેપર। બસ મેન્સનું સારું જાય તો છે। આજે આ પ્રિલિમ હતું મતલબ પહેલું, હવે મેન્સ લેખિત આવશે, એ પણ સારું જાય તો 3 ચાલુ થશે। આપ જોઈ રહ્યા છો ઉમેદવારો છે પરીક્ષા આપીને બહાર આવ્યા છે। પહેલું પેપર હતું એ પ્રમાણમાં સહેલું રહ્યું છે અને હવે બીજું પેપર છે એ પણ સાંજના સમયમાં એ પેપર પૂરું થવાનું છે, ત્યારે બીજું પેપર પણ પહેલા પેપરની જેમ સરળ રહે એવી આશા, એવો વિશ્વાસ ઉમેદવારો વ્યક્ત કરી રહ્યા છે। પણ સૌથી મોટી એક વાત સામે આવી છે એ કે ઉમેદવારોના કહેવા પ્રમાણે દર વર્ષે પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરવામાં આવતા હોય છે, એટલા માટે જે ઉમેદવારો હોય છે એ ઉમેદવારો કન્ફ્યુઝ થઈ જતા હોવાની વાત પણ ઉમેદવારો કહી રહ્યા છે। બેન, આપનું શું નામ છે? આ પરીક્ષા આપવા આવ્યા હતા, આજનું પેપર કેવું લાગ્યું આપને? જીજ્ઞાબેન। કેવું હતું પેપર? આપને કેવું લાગ્યું? સારું હતું પેપર। ઈઝી લાગ્યું? આપ જોઈ રહ્યા છો મહિલા ઉમેદવારો પણ છે, એમના કહેવા પ્રમાણે પણ આજનું પેપર સહેલું રહ્યું છે। પણ મૂળ વાત એ છે કે દર વર્ષે જે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે, અનુભવ ક્રાઇટેરિયા બદલવામાં આવે છે, સાથે સાથે આજની વાત કરું તો આજે પ્રિલિમ અને મેન્સની પરીક્ષા સાથે લેવામાં આવી છે, એના કારણે પણ વિદ્યાર્થીઓ અટવાયા અને મૂંઝવાયેલા જોવા મળી રહ્યા છે। જો કે સારી વાત એ છે કે પહેલું પેપર પ્રમાણમાં અનુકૂળ રહ્યું છે। કેમેરા પર્સન નરેશ રજોરા સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।